વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મ્યુનિસિપલ કમિશનર ગેટ બહાર ધરણા પ્રદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો। ભ્રષ્ટ શાસકોના શાસનમાં વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર ખાડી ગયું છે। વડોદરા મહાનગરપાલિકામાં અતાપી વંડરલેન્ડની ફાઇલો ગાયબ થઈ ગઈ છે। તેનો ભ્રષ્ટાચાર, રોડ રસ્તા, કટર, ડામરના ભ્રષ્ટાચાર જેવા વિવિધ પ્રશ્નોના અનગઢ વહીવટના કારણે પ્રજા ત્રસ્ત છે અને સત્તાધીશો સત્તાના નશામાં મસ્ત છે, જેના વિરોધમાં ધરણા પ્રદર્શનના કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં તમામ કોંગ્રેસ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને ધરણા પ્રદર્શન કર્યું હતું। આજે એક વ્યક્તિ પાસેથી 20,000 રૂપિયા લીધા। 2022 થી આ પૈસા ઉઘરાયા છે। 3 વર્ષ થઈ ગયા, આનું વ્યાજ કોર્પોરેશન ખાય છે। ત્યારે પ્રજાને વેરાનું વળતર નથી આપતા અને ઉપરથી પ્રજાને લૂંટવાનું કામ જે કરે છે। આજે ફાયર બ્રિગેડમાં સિસોડી કમ્પાઉન્ડ હોય, જે 30 રૂપિયાની સિસોડીના 3,000 લીધા, 50 રૂપિયાના લાઇટરના 5,000। શાસકોના પાપે આખું વડોદરા તંત્ર જ્યારે ખાડે ગયું છે અને આ કોર્પોરેશનનું તંત્ર માં ચૂંટાયેલા એમના હોદ્દેદારો ભાજપના કે અહીંયા બેઠેલા એર કન્ડિશન કબીરમાં બેસેલા અધિકારીઓ, આ લોકોના પાપે વડોદરાની પ્રજા હેરાન થઈ રહી છે। 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી તો નથી મળતું, પણ જે અતાપીને ગેરકાયદેસર લાઈન આપીને પાણી આપેલું, જેની 150 કરતા વધારે ફાઇલો ચોરાઈ ગઈ, એની સામે ગંભીર ગુનો નોંધવાની જગ્યાએ માત્ર એક અરજી આપી જાણવા જો। આ જે પેલા દબાણ શાખાના હેડ છે મંગેશભાઈ, જે એમની પાસે 3 ખાતા, દબાણ શાખાના હેડ, પાર્ક્સ એન્ડ ગાર્ડન શાખા અને સિક્યોરિટી, તમે ગરીબોને લારી ગલ્લા પર બહાદુરી બતાવો છો। અહીંયા બહાદુરી બતાવો ને। પૂર્વ મેયરની પત્રિકા વાળી ગયેલી, રાતોરાત ક્રાઇમ બ્રાન્ચ આવી ગયેલું અને શોધી કાઢ્યા એ કઈ પત્રિકા બની, કોને બનાવી। તો આ અતાપીની ફાઇલો કમિશનરના નામ થી ચોરાઈ ગઈ એમના ઘરની બહાર કેમ્પ ઓફિસથી। કેમ પોલીસ કેસ ના થાય? જે રોડ રસ્તા ડામરમાં લો ક્વોલિટીનું મટીરિયલ વાપરીને ભ્રષ્ટાચાર થાય છે, એની ફાઇલો ચોરાઈ ગઈ, એમાં કેમ પોલીસ કેસ ના થાય? જે ગરીબના આવાસના મકાનો નથી મળતા, એમાં કેમ પોલીસ કેસ ના થાય? જ્યારે અમારા વિરોધ પક્ષના નેતાએ આવેદનપત્ર આપી રજૂઆત કરી, કોર્પોરેશન સભામાં બૂમો પાડી, ત્યારે જેને માત્ર ખાલી જાણવા જેવું અરજી કરી, શરમ આવી જોઈએ। અને આ મ્યુનિસિપલ કમિશનરને કહેવા માંગુ છું કે તમે ખાલી ગરબા રમવા આવ્યા છો, ઝુમકા ગીરા પર ડાન્સ કરવા આવ્યા છો, કે વડોદરાનું કે સિસોડી બગાડવા આવ્યા છો, કે ખરેખર વડોદરાની પ્રજાનું કઈ કામ કરવું છે? ભાજપના હાથા બનીને કામ કરી રહ્યા છે। એટલા માટે આવું કહેવું પડે છે, કારણ કે 4 કલાકના ગરબાના 53 લાખ મ્યુઝિકલ નાઇટ કરી, તાઇફાઓ કર્યા, યાત્રામાં ખર્ચો કર્યો। આ બધા મુદ્દા લઈને કોંગ્રેસ પાર્ટી એ માનવ સાગર રચી છે અને અમે અહીંયા ઉભા